આ છોકરો કોણ છે? સર હાય, હું ધ્વનિત છું. ઇન્દુ આંટી અને મારો બહુ જ જૂનો સંબંધ છે. અરે પપ્પુ તું? ધ્વનિત તું અટાણે જા અહીંથી. તમે આને ઓળખો છો? હા, બહુ સારી રીતે. આ છોકરો બહુ તોફાની છે, છોકરીઓની છેડતી કરતો ફરે છે. અરે ભૂલી ગયો, સંગીતા. સંગીતા તને ખબર છે ને, એ પ્રેગ્નેન્ટ છે. અને હવે તું જો એની સાથે લગ્ન નહીં કરે ને તો એ સુસાઇડ કરી લેશે. અરે હું કોઈ સંગીતાને નથી ઓળખતો, કોઈ સાથે સંબંધ નથી મારા. અરે આનો તો અવાજ નતો ને, અચાનક ક્યાંથી આવી ગયો? આ બધી શું રમત છે? ચલે નિકાળ નિકાળ. અરે શું થયું? મારા પર કેમ ગુસ્સો કરો છો? મેં શું કર્યું? ચાલ નીકળ. નિકાળ ચાલ નિકાળ. અરે પણ નિકાળ કહું છો. ચાલ નિકાળ. તમને એમ લાગે છે કે કોઈ પણ છોકરાને ઉભો કરી દેશો અને કહી દેશો કે આ મારો દીકરો છે અને કોર્ટ માની લેશે? અરે મને તો પહેલા જ શંકા ગઈ હતી. ભલે તમે અત્યારે એને દીકરો સાબિત કરી દેશો, પણ કોર્ટમાં વારસદાર સાબિત કરવા માટે ડીએનએ ની જરૂર પડે છે. મેં ભૂલ કરી કે તમારી જુબાન ઉપર વિશ્વાસ કર્યો. અને સાંભળી લો, જ્યાં સુધી તમારો સાચો સંતાન નહીં આવે ત્યાં સુધી તમે પ્રોપર્ટી નહીં વેચી શકો. ભરતભાઈ, ભરતભાઈ, ભરતભાઈ. ભરતભાઈ, ભરતભાઈ.
ભરતભાઈ 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 આ ધ્વનિ અચાનક અહીંયા કેમ નો ટપકી પડ્યો? શું ખબર? મોટી બા, મોટી બેન, આ વાતનો તો આપણને અણસાર પણ ન હોય ને. ક્યાંક ધ્વનિતને હંધી એ વાતની જાણ તો નહીં થઈ ગઈ હોય ને? એ કેવી રીતે શક્ય છે? મને લાગે છે ક્યાંક એ માણસ ધ્વનિત તો નથી ને, કે જે આપણને ફોન કરીને બ્લેકમેલ કરતો હશે, ધમકાવતો હશે. શું નક્કી કર્યું પછી? કેટલા રૂપિયા જોઈએ છે તારે? અરે વાહ, એટલે તમે તૈયાર છો એમ જ ને? હા, પણ પહેલા મારે એનું નામ જાણવું છે કે મારું સંતાન કોણ છે, ક્યાં છે, અને તારી પાસે શું પુરાવા છે કે એ મારું સંતાન છે? ધાંગધ્રા. એ તો યાદ જ હશે ને તમને? અને એ પણ યાદ હશે કે કેવી રીતે તમારા બાળકને તમે ધાંગધ્રામાં રઝળતું મૂકીને આવી ગયા હતા. એના ગળામાં એક લોકેટ હતું. યાદ આવ્યું? હતું? કોણ છે તું? હું કોણ છું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારે નામ જાણવું છે કે નહીં. જાણવું છે કે નહીં તમારું સંતાન કોણ છે? હા, જાણવું છે. બસ તો પછી તૈયાર થઈ જાઓ. હલો હલો, આને તો હાંજી એ ખબર છે, પણ આ કેવી રીતે બને? એ જ તો સમજાતું નથી કે આ થયું તો થયું કેવી રીતે. પણ એ જે હોય, આ ધ્વનિત તો નથી જ, કારણ કે જો આ ધ્વનિત હોત ને તો આપણી સામે આમ ન આવત. આ જે છે એ ધ્વનિત સિવાય બીજું જ કોઈક છે. હવે એક જ રસ્તો છે. શું? એ જે હોય તે. જો એ આપણને બ્લેકમેલ કરવા માંગતો હોય ને તો એને આપણે રસ્તામાંથી હટાવવો જ પડે. મોન્ટી, એક કામ કરીએ તો આપણે એને પૈસા આપવાના બહાને બોલાવીએ ને પછી એ દિવસને એની જિંદગીનો છેલ્લો દિવસ બનાવી દઈએ. सरगम, सरगम उठ बेटा, सरगम। आप बेटा। सरगम। सरगम, 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 पानी बेटा। આ બધું કેવી રીતે થઈ ગયું ને તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? સરગમ,
કોર્પોરેશનની ઓફિસ છે ને એની બાજુમાં ચાની રેકડી વાળો છે. તું તારો ફોન ત્યાં ભૂલી ગઈ હતી એટલે તારો ફોન પાછો આપવા એણે મને ફોન કર્યો અને અમે શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. પણ બેટા તું ત્યાં કેમ ગઈ હતી અને આમ રસ્તા પર બેભાન કેવી રીતે થઈ ગઈ તું? હું તો ભરતભાઈને શોધવા ત્યાં ગઈ હતી, પણ ત્યાં બધું કેટલું વિચિત્ર હતું. વિચિત્ર એટલે એટલે ઘર બહુ જ ખતરનાક હતું. કયું ઘર? મને ત્યાં ચા વાળાએ કહ્યું ભરતભાઈ બાજુની ગલીમાં રહે છે, એટલે હું ભરતભાઈનું મકાન શોધવા માટે ગલીમાં ગઈ. તો ત્યાં એક મકાન હતું જેના દરવાજા ઉપર પીળો અને કેસરી રંગ હતો, એટલે મને લાગ્યું કે આ જ એમનું ઘર હશે. પણ હવે મકાનની અંદર ગઈ તો ત્યાં કોઈ જ નહોતું. પણ મને ત્યાં કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ સ્ત્રીની ચીસો, કોઈ માણસ રાડ પાડી રહ્યો હોય એવું સંભળાઈ રહ્યું હતું. પણ ત્યાં મેં અંદર જઈને જોયું તો કોઈ નહોતું. મેં બધે ચેક કર્યું, મેં આજુબાજુ બધે જોયું, પણ ત્યાં મને કોઈ જ ના દેખાયું. ત્યાં કોઈ જ નહોતું. પણ અવાજો બેટા હું ત્યાં આવી હતી, મેં મારી સગી આંખોથી જોયું છે કે ત્યાં કોઈ ઘર નતું. અરે બેટા તું રસ્તા પર બેભાન પડી હતી, કોઈ ઘરમાં નહીં. તો મેં જે જોયું ત્યાં એક ઘર, એ રંગ, એ અવાજો, એ બધું મળતી આગળ અવાજો ને બધું. સરગમ શાંત થઈ જા બેટા, તું પેલા બેસી જા, શાંત થઈ જા. સરગમ તું સતત એ વિચાર્યા કરે છે ને બેટા, એટલે જે વસ્તુ ના હોય ને એનો આપણને ભાસ થતો હોય છે. ભાસ? આવો ભાસ થઈ શકે? આ થઈ શકે ને. છેલ્લા કેટલાય સમયથી તું માનસિક તાણમાં છે, એટલે શક્ય છે કે એવું થાય. એના માટે અત્યારે વિચાર કરવાની જરૂર નથી, આવું થાય. હવે ભરતભાઈને ક્યાં શોધીશ? ક્યાંય નહીં. હવે ભરતભાઈને શોધવાના પ્રયત્નો તું બંધ કરી દે. હું નથી ઈચ્છતી કે એની શોધમાં તું કોઈક મુસીબતમાં પડી જાય. પણ મોટી બા તમે મને ઓળખો છો ને, અને સાવ આવો ભાસ તો ના જ થઈ શકે ને. પહેલા પર તો કેટલા બધા સ્ટ્રેસ ભોગવ્યા છે, પણ પહેલા તો મને આવું ક્યારેય નથી થયું ને. મોટી બા હું ખરેખર કહું છું, એવી કંઈક તો વાત છે જે તમારી અને મારી સમજની પરે છે. મેં ત્યાં જોયું હતું એ ઘર, એ સ્ત્રી અને બાળકોના અવાજો, એ બધું મને સંભળાતું હતું, પણ કઈ ફરી પાછી એકની એક વાત કરે છે તું. સ્ત્રી બાળક, સ્ત્રી બાળક. અરે ત્યાં કોઈ ઘર નતું અને ના કોઈ માણસ હતો ને. આ સત્ય છે બેટા. એટલે હાલ એ બાબતે વિચારવાનું બંધ કરી દે અને બે હાથ જોડું છું કે ભરતભાઈને શોધવાના પ્રયત્નો પણ બંધ કરી દે તું. મોટી વાત તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીશ. એકચ્યુઅલી ભૂલ મારી જ છે. સરગમે મને એની સાથે જવાનું કહ્યું હતું, પણ કોઈ કામના કારણે હું એની સાથે ન જઈ શક્યો. ધ્વનિત, હવે જે થઈ ગયું છે એનો અફસોસ કરવાની જરૂર નથી, પણ હવે શું કરવાનું છે એ સમજી લો. 31મી તારીખે બહુ જ મોટી રકમ ચૂકવવાની છે, એટલે હવે એના વિશે વિચાર કરવાનો છે. ભરતભાઈ આપણી મદદ શું કામ કરી રહ્યા છે એ વિશે પછી શોધીશું. હાલ એ મુખ્ય મુદ્દો નથી, અને નહીં પણ શોધીએ તો એનાથી આપણું કોઈ કામ અટકવાનું નથી. પણ ધ્વનિત, આપણે કોઈને જુબાન આપી છે. આપણી આપેલી જુબાન ખોટી ના પડવી જોઈએ. જો આપણી જુબાન ખોટી પડી તો આપણા સંસ્કાર ખોટા પડ્યા. મને સમજાતું નથી કે મોટી બા કેમ જુઠ્ઠું બોલી રહ્યા છે. હું સાચે એ ગલીમાં ગઈ હતી, એ ગલીમાં એક મકાન હતું અને હું મકાનની અંદર બેભાન થઈ હતી. સરગમ, તને હજી એમ લાગે છે મોટી બા જુઠ્ઠું બોલી રહ્યા છે? મોટી બાએ એ જ કહ્યું જે એમને જોયું, ત્યાં કોઈ જ મકાન નહોતું. હું સાબિત કરી શકું છું, તું ચાલ મારી સાથે, હું તને દેખાડી દઉં કે ત્યાં મકાન છે. હમણાં થોડી વાર પહેલા મોટી બાએ શું કહ્યું કે આપણે આ બધી વસ્તુમાં નથી પડવાનું.
તું એકવાર તારી આંખે જોઈ લે, પછી તું જેમ કહીશ એમ હું કરીશ, પણ પ્લીઝ તું એકવાર જોઈ લે પ્લીઝ. સરગમ તું ખોટી જીત કરી રહી છે. તારી તબિયત પણ સારી નથી. ધ્વનિ પ્લીઝ પ્લીઝ મારા માટે પ્લીઝ. ખબર નહીં કેમ પણ મને સતત એવું લાગે છે કે એવું કંઈક તો છે જે મારા માટે જાણવું બહુ જરૂરી છે. એવું કંઈક છે જે મને કોઈ સમજાવવા માંગે છે પણ હું સમજી નથી શકી રહી. ધ્વનિ પ્લીઝ 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 તું મારી સાથે ચાલ, હું તને ત્યાં બતાવું. પ્લીઝ તું એકવાર મારી સાથે આવ સરગમ. પ્લીઝ. સરગમ રસ્તામાં વચ્ચે આપણે આવ્યું જ હતું. મને બરાબર યાદ છે કે હું આ જ ગલીમાં આવી હતી, આ જ રસ્તો હતો. આજો આ થાંભલો પણ વચ્ચે આવ્યો હતો. અને હવે મને બરાબર યાદ છે, અહીંયાથી આગળ ડાબી બાજુ જઈશું ને એટલે ભરતભાઈનું ઘર આવી જશે. ચાલ તું ફરીથી આજો, આ બધું જ અહીંયા આગળ હતું. હું સાચું કહું છું, આ બધું ત્યાં હતું જ. અને હવે તું આજો આજો. સરગમ અહીંયા કંઈ જ નથી. પણ આવું કેવી રીતે શક્ય છે? અરે જે છે તારી સામે છે, અહીંયા કોઈ જ મકાન નથી. મોટી બા તને એ સમજાવી રહ્યા હતા. પણ હું સાચું કહું છું, મેં આ રસ્તા ઉપર મકાન જોયું હતું. અરે પણ રાતોરાત મકાન ગાયબ તો ના થઈ જાય ને. સરગમ આ તારો ભ્રમ છે. મોટી બાની વાત સાચી હતી. મને આવો ભ્રમ કેવી રીતે થઈ શકે? તું ચાલ મારી સાથે, તું ચાલ. અરે હજી ક્યાં જાય છે? આપણે આગળ જઈને કોઈ બીજી ગલીમાં જોઈએ, કદાચ ત્યાં હોઈ શકે. ઊભી રહે, તને આ બધું ચાવાળે કહ્યું હતું ને? હા હા તો બસ, તો પછી આપણે ચાવાળાને જઈને પૂછીએ ને. અરે પણ તું આજો, આ કેસરી અને પીળો કલર, આ એ જ કલર જે આપણે ભરતભાઈને વેચ્યો તો, યાદ છે તને? હવે આ કલર તો તારી સામે છે ને, આ તો કોઈ ભ્રમ નથી. અરે પણ રંગથી શું સાબિત થવાનું? સરગમ હમણાં ધૂળેટી ગઈ છે તો રંગ તો આવવાના ને. અરે તું કેવી વાત કરી રહ્યો છે? આવો મારો બનાવેલો કલર ના ઓળખું? અરે આ એ જ કલર છે જે આપણે ભરતભાઈને આપ્યો હતો. એ જ કલર છે. અરે બેન, તમે જ્યારે અહીંયાથી જઈ રહ્યા હતા ત્યારે મેં તમને બોલાવ્યા હતા. જ્યું કે હું તમને કહી રહ્યો હતો કે તમે ખોટી ગલીમાં જઈ રહ્યા છો. એ ગલીમાં તો કોઈ મકાન છે જ નહીં. પણ હું તો આ જ ગલીમાં ગઈ હતી. હું તમને એ જ કહી રહ્યો છું. મેં તમને એમની બાજુવાળી ગલી કહી હતી, પણ તમે આ ગલીમાં ચાલ્યા ગયા. અને એ ગલીમાં તો રસ્તો ખાલી જ છે. એનો અર્થ એમ કે તું ખાલી રસ્તાવાળા રસ્તા પર ગઈ હતી અને ત્યાં તને કોઈ મકાન કેવી રીતે દેખાય? હે? હોય જ નહીં ભાઈ. એ ગલીમાં તો કોઈ મકાન છે જ નહીં, તો આ બેનને કેવી રીતે દેખાય? પણ મને તો દેખાયું હતું. આ બધું શું થઈ રહ્યું છે? મને તો ત્યાં મકાન જ નહીં, પણ કોઈક સ્ત્રી, એક બાળક અને એક પુરુષનો પણ અવાજ સંભળાયો હતો. અને આ છોકરો તો કંઈક અલગ જ કહે છે. સરગમ, તું બહુ વધારે વિચારી રહી છે, વધારે પ્રેશર લઈ રહી છે. મોટીભાઈ શું કહ્યું હતું કે આવું ક્યારેક ક્યારેક થાય. ઇટ્સ ઓકે. ના ના ના, મારે એ જાણવું છે. આપણે બીજી ગલીમાં છીએ ને ત્યાં એ મળશે. અરે બેન, તમે જે સાહેબને અત્યારે શોધી રહ્યા હતા એ હમણાં જ અહીંયાથી ગયા છે. જતા રહ્યા? ક્યાં જતા રહ્યા? ખબર નહીં, એમણે કહ્યું હતું કે એ ક્યાંક બહાર જવાના હતા અને અત્યારે કદાચ એમના ઘરે કોઈ હશે નહીં. ને એમણે કહ્યું હતું કે ઘર ખાલી જ છે.
પણ એમણે કંઈક તો કહ્યું હશે ને કે ક્યાં જઈ રહ્યા છે. વધુ તો કશું નથી કહ્યું, પણ એટલું કહ્યું છે કે ધૂળેટીના દિવસે જે લોકોને કલરનું રિએક્શન આવ્યું હતું તો એ કોઈ નેચરોપેથીના ડોક્ટરને ઓળખે છે. તો બસ એ એમને એમનું સરનામું જ આપવા ગયા છે. એનો અર્થ એમ કે એ માણસોને મળવા ગયા છે જેમણે મારા વિરુદ્ધ કમ્પ્લેન કરી હતી. તો પછી મારે એમને મળવું છે, પણ હાલને હાલ જ. સરગમ, તું પડછાયા પાછળ ભાગે છે, એની શું જરૂર છે? પણ ધ્વનિ તું સમજતો કેમ નથી? એ પેલા માણસોને મળવા ગયા છે જેમણે મારા વિરુદ્ધ કમ્પ્લેન કરી હતી. તો મારે તો ત્યાં જવું જ પડે ને. હવે મારે કશું જ નથી સાંભળવું. મોટી બાએ શું કહ્યું હતું કે આપણે ભાઈની તપાસ હવે નહીં કરી, એટલે વાતને મૂક. તું સમજતો કેમ નથી? જો હું આ બધું એટલે કહી રહી છું કારણ કે મને સતત એવું લાગ્યા કરે છે કે કોઈ છે જે મને કંઈક બતાવવા માંગે છે, કંઈક સમજાવવા માંગે છે, પણ કોણ છે, શું છે, હું કંઈ સમજી નથી રહી. મને એવું લાગે છે કે સતત મને કોઈ ક્યાંક દોરી જઈ રહ્યું છે, પણ એ જ્યાં પહોંચાડવા માંગે છે ને ત્યાં હું પહોંચી નથી શકતી, એટલે મારું મન નથી માની રહ્યું. અને મોટી બાએ જે કહ્યું હતું એનું તું મોટી બાની વાત નહીં માને? ઠીક છે, આપણે ઘરે જ જઈએ. પોતાની સાથે આર્ગ્યુમેન્ટ કરીશ ને તો એ મોટી બાને કહી દેશે. મને લાગે છે કે હું ઘરે જઈ અને પછી એ વ્યક્તિ પાસે જઈ આવીશ. મને ખબર છે કે બાજુમાં જ રહે છે અને ત્યાંથી ભરતભાઈને મળી લઈશ.